સૌપ્રથમ અહીં સબસ્ક્રાઇબ પર ક્લિક કરો, બાજુમાં આવતા બેલ જેવી નિશાની પર ક્લિક કરો. એજ્યુસફર ચેનલના તમામ વિડીયોના અપડેટ્સ આપના ફોનમાં મળતા રહેશે. નમસ્કાર મિત્રો, હું નિકુંજ ગોડેશ્વર આપ સર્વનું ફરી એકવાર એજ્યુસફરમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો આપણે ભણી રહ્યા છીએ ભારતનો ઇતિહાસ, અને એમાં પણ એક 3 પાઠ છે. એમાં આપણે ત્રીજો અને છેલ્લો ભાગ છે જે આધુનિક ભારતનો ઇતિહાસ, એનો આપણે અત્યારે અભ્યાસ કરી રહ્યા છીએ. ત્યાર પછી 14મા લેક્ચરમાં આપણે અભ્યાસ કર્યો આત્મારામ પાંડુરંગ, જેમણે સ્થાપના કરી હતી પ્રાર્થના સમાજની, અને યંગ બંગાળ આંદોલન, હેનરી વિવિયન ડેરોઝિયો કોણ હતા એનો આપણે અભ્યાસ 14મા લેક્ચરમાં કર્યો હતો. પછી 15મા લેક્ચરમાં આપણે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર, પરમહંસ મંડળીઓ અને બાલશાસ્ત્રી જાંબેકર આજે આપણે અભ્યાસ કરવાના છીએ. એમાં સૌથી પહેલા આપણે જોઈએ કે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર કોણ હતા અને એમણે કઈ કઈ રીતના સમાજને સુધારા કરવાની પ્રયત્ન કર્યા. તો આપણે એમ કહીએ કે પાશ્ચાત્ય જે વિદ્વાન, પાશ્ચાત્ય જે સંસ્કૃતિ હતી એનું અને ભારતીય સંસ્કૃતિનું જો કોઈ સરસ સમન્વય કર્યો હોય તો એ હતા ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર. અહીંયા હું થોડું લખી દઉં. પાશ્ચાત્ય સંસ્કૃતિ પ્લસ ભારતીય સંસ્કૃતિ, જે વેદોની સંસ્કૃતિ, એનું જો સરસ સમન્વય કર્યું હોય તો એ કોણે કર્યું હતું? તો કે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે. આ એક પ્રસિદ્ધ સમાજ સુધારક હતા જે બંગાળમાં થઈ ગયા. આનું વતન કયું હતું? તો કે પશ્ચિમ બંગાળ, બંગાળમાં થઈ ગયા. એટલે તમને યાદ રહે કે આનું કાર્યક્ષેત્ર કયું હતું? તો કે મોસ્ટલી બંગાળ. પછી આ એક ખૂબ જ નૈતિક મૂલ્યોમાં વિશ્વાસ રાખતા હતા અને માનવતાવાદમાં ખૂબ વિશ્વાસ રાખતા હતા. તો કે આનામાં કયું જોવા મળતું હતું? એક તો ખૂબ જ નૈતિક વિશ્વાસ પ્લસ માનવતાવાદ, એટલે કે કોઈ પણ માનવની મદદ કરવા માટે હંમેશા અગ્રેસર રહેતા હતા. પછી આનો સૌથી અગત્યની જો કોઈ આઈડેન્ટિટી હોય તો એ છે 1850માં ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર એક સંસ્કૃત કોલેજના આચાર્ય બન્યા. આ એની સૌથી મોટી ઓળખ કે સંસ્કૃત કોલેજના આચાર્ય કોણ બન્યા? તો કે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર. અથવા એમ પણ પ્રશ્ન પૂછી શકે કે નીચેનામાંથી કોણ સંસ્કૃત કોલેજના આચાર્ય હતા? તો એનો આપણે જવાબમાં શું ટીક આઉટ કરવાનું? તો કે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર. પછી આણે સમાજ સુધારવા માટે કયા કયા કાર્યો કર્યા એની આપણે થોડી માહિતી મેળવીએ. એમણે પહેલા તો સૌ પ્રથમ સંસ્કૃતના આચાર્ય હતા, એટલે કે સંસ્કૃતનો ખૂબ જ સરસ અભ્યાસ કર્યો. અને ત્યાર પછી એમણે એ સંસ્કૃતના અભ્યાસ પછી એમણે એવું જાહેર કર્યું કે વેદો અને ઉપનિષદો માં પણ જાતિ પ્રથા વિશે ભેદભાવ કરવા ની મનાઈ છે. જો આણે કેવું જાહેર કર્યું સંસ્કૃતના અભ્યાસ પછી કે વેદો અને ઉપનિષદોમાં પણ જાતિ પ્રથા વિશે ભેદભાવ કરવાની, જાતિ પ્રથાની વચ્ચે ભેદભાવ કરવાની મનાઈ છે. એટલે કે બે જાતિઓ છે એના વચ્ચે ભેદભાવ કરવાની મનાઈ વેદો અને ઉપનિષદોમાં પણ કીધેલી છે. આ એમણે સૌથી અગત્યનું કોટ કર્યું. ત્યાર પછી એમણે જે સંસ્કૃતનો અધ્યયન કરવાનું હોય, જે સંસ્કૃતનો અભ્યાસ હોય, એમના ઉપર જે બ્રાહ્મણોની આધિપત્ય હતું, બ્રાહ્મણોની આધિપત્યની ઘોર નિંદા કરી. જો જે બ્રાહ્મણો હતા પહેલાના જમાનામાં શું હતું કે જે બ્રાહ્મણના કુટુંબમાં જે જન્મ લે એ જે સંસ્કૃતનું અધ્યયન કરે, સંસ્કૃતનું અધ્યયન કરે, પણ એના ઉપર કોનું
આધિપત્ય હોય તો કે બ્રાહ્મણ કુટુંબનું ને બ્રાહ્મણ કોમ્યુનિટીના જે લોકો હોય એમનું. તો એમણે એવું જાહેર કર્યું કે બ્રાહ્મણો જે આ સંસ્કૃતનું અધ્યયન કરે છે એના ઉપર આનું આધિપત્ય જે છવાઈ ગયું છે એ ખૂબ જ ખરાબ બાબત છે. કારણ કે સમાજના બધા જ લોકોને સંસ્કૃતનું અધ્યયન કરવું જોઈએ અને સંસ્કૃતમાંથી સારી સારી બાબતો શીખવી જોઈએ. કારણ કે સંસ્કૃત એક એવી ભાષા છે જેના આધારે આપણે વેદો અને ઉપનિષદો અથવા ભારતીય સંસ્કૃતિનો આપણે અભ્યાસ કરી શકીએ. જો આપણે ભારતીય સંસ્કૃતિને બહુ સરસ રીતના સમજવી હોય, એમને આપણે પચાવવી હોય, એના અંદર જે સારા સારા તત્વો છે એ આપણે ગ્રહણ કરવા હોય તો આપણે કઈ ભાષા શીખવી પડે તો કે સંસ્કૃત. કારણ કે મૂળભૂત રીતના જે આપણા ગ્રંથો લખાયેલા છે, જે આપણા વેદો અને ઉપનિષદોના જે સારા સારા ગ્રંથો આપણા લખાયેલા છે એ કેમાં છે? સંસ્કૃતમાં. એટલે આ ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર પોતે જ સંસ્કૃતના બહુ મોટા વિદ્વાન હતા. એટલે એમણે એવું જાહેર કર્યું કે બ્રાહ્મણોએ આ એક આધિપત્ય છે એ છોડવું જોઈએ અને સમાજના સર્વ કોઈ ભાઈ બહેનોએ, સમાજના સર્વ લોકોએ સંસ્કૃત શીખીને આ વેદો અને આ બધી જ જે આપણી વૈદિક પરંપરાઓ છે એના આધારે એને કામ કરવું જોઈએ, એમનો અભ્યાસ કરવો જોઈએ, એને સારી સારી બાબતો શીખવી જોઈએ. પછી આપણે એવું પણ કહી શકાય કે સંસ્કૃત કોલેજમાં અંગ્રેજી શિક્ષા આપવાનું ચાલુ કર્યું. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે શું કર્યું? પોતે સંસ્કૃત કોલેજના પ્રિન્સિપલ હતા, આચાર્ય હતા. એટલે એમણે શું કર્યું? સંસ્કૃત કોલેજમાં જ સાથે સાથે અંગ્રેજી શિક્ષા આપવાનું વ્યવસ્થા કરી. એટલે એમનો આ જે એમની વ્યવસ્થા કરી એના ઉપરથી આપણે અંદાજ લગાવી શકીએ કે આધુનિક દ્રષ્ટિકોણ એનામાં હતો. એને પશ્ચિમી સંસ્કૃતિના પણ સારા સારા પાસો સમાજના લોકો સ્વીકારે એવી એમની ઈચ્છા હતી. એના આધારે આપણે કહી શકીએ કે જે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર હતા એનામાં આધુનિક દ્રષ્ટિકોણનો વિકાસ થયેલો હતો. પછી આપણે વિધવા પુનઃવિવાહ વિશે પુનઃવિવાહ ઉપર પણ એક આંદોલન ચલાવ્યું. પછી સ્ત્રી શિક્ષા વિશે પણ આને ખૂબ જ સરસ કામ કર્યું. સ્ત્રી શિક્ષા વિશે પણ ખૂબ જ સરસ કામ કર્યું ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે. અને વિધવા પુનઃવિવાહ વિશે તો એમણે એવું આંદોલન ચલાવ્યું કે સરકારને એના ઉપર એક આખો કાયદો પસાર કરવો પડ્યો અને વિધવા પુનઃવિવાહ જે થાય છે ભારતીય સમાજમાં એમને કાનૂની માન્યતા આપવામાં આવી. અને એ કાયદાના આધારે જે વિધવાઓના પુનઃવિવાહ થાય એટલે કે ફરી લગ્ન થાય અને એનાથી જે સંતાનો ઉત્પન્ન થાય, જે બાળકોનો જન્મ થાય, એ બાળકોને પૈતૃક સંપત્તિમાં જે એની પિતૃઓની સંપત્તિ છે એમાં એને સરખો હિસ્સો ભાગ મળે એના માટે એક સરકારે સ્પેશિયલ કાનૂન બનાવ્યો હતો. કોને આધારે? તો કે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરના કારણે. પછી 1849માં જે એક ઇંગ્લિશ સ્કૂલની સ્થાપના થઈ હતી જેનું નામ હતું બેથુન સ્કૂલ. આ સ્કૂલની સ્થાપના થઈ અને એના સચિવ તરીકે આપણે સેવાઓ આપી હતી. એટલે કે ભારતમાં ઉચ્ચ શિક્ષાની જે સ્થિતિ છે એને સુધારવા માટે પણ આણે ખૂબ મહત્વપૂર્ણ ફાળો આપ્યો. તો કે બેથુન સ્કૂલના સચિવ તરીકે પણ આણે સેવાઓ આપી હતી. એટલે આ જાહેર કરે છે કે ભારતમાં સ્ત્રીઓ માટેની ઉચ્ચ શિક્ષાઓમાં પણ એમને ખૂબ રસ હતો. અને આના વિશે એવું કહેવાય છે કે કમસે કમ 35 થી પણ વધારે આ સ્કૂલો સાથે સંબંધ રાખતા હતા. એટલે કે ઘણી બધી સ્કૂલો એવી પણ હતી જે પોતાના ખર્ચે સ્ત્રી શિક્ષાને પ્રોત્સાહન આપવા માટે બાળકીઓની સ્કૂલો ચલાવતા હતા. પછી આણે આવું બધું કર્યું કે સ્ત્રી શિક્ષાને પ્રોત્સાહન આપ્યું. એના માટે આના સામે ઘણો બધો વિરોધ પણ કરવામાં આવ્યો. આના સામે અલગ અલગ સ્કૂલોના વિદ્યાર્થીઓએ પણ આમની સામે નારા લગાવ્યા અને આ રીતના આનો વિરોધ કરવામાં આવ્યો ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરનો. કારણ કે આ સ્કૂલોમાં એક આખું આંદોલન ઊભું કરતા હતા કે સ્ત્રી શિક્ષાને ખૂબ જ મહત્વ આપો અને સ્ત્રીઓને શિક્ષિત કરો. કારણ કે સમાજનો અડધો હિસ્સો છે એ સ્ત્રી છે. એના થ્રુ જે બાળકોનો જન્મ થશે, જે સ્ત્રીઓ એને વધારે શિક્ષણ આપશે તો ભારતીય સમાજનો વિકાસ થશે એવું માનતા હતા. એટલે આપણે ખૂબ જ સ્ત્રી શિક્ષણમાં રસ લીધો અને ભારતમાં એક આખા યુગની શરૂઆત કરી એવું પણ આપણે કહી શકીએ કે સ્ત્રીઓની શિક્ષા આપવામાં ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર ખૂબ અગત્યનો ફાળો ભજવ્યો. આના માટે આનો ઘણો પણ વિરોધ કરવામાં આવ્યો, એને જ્ઞાતિ બહાર કરવામાં આવ્યા. પછી એ વખતે લોકોના મનમાં એવું હતું કે જો સ્ત્રીનો
એક શિક્ષણ મળી જાય, સ્ત્રી શિક્ષિત થઈ જાય તો એ પુરુષો ઉપર પેલું ચલાવે, એકાધિકાર મેળવી લે અને પુરુષો એને એમની ગુલામી કરવી પડે. આવું બધું એ જમાનામાં સમાજ માનતો હતો, એટલે માટે આનો ખૂબ વિરોધ કરવામાં આવતો હતો. પણ આ વિરોધને કારણે પણ અને એમનેમ પણ કે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર એ ભારતના ખૂબ જ આધુનિક સુધારાવાદી હતા એવું આપણે માનવું જોઈએ. અને આમનો જે એમણે ફાળો આપ્યો છે સમાજ સુધારા તરીકે એ પણ અવિસ્મરણીય, એટલે કે એને કોઈ દિવસ ભૂલાય નહીં એટલો અગત્યનો ફાળો છે. ઓકે, ત્યાર પછી એક આપણે બીજા સમાજ સુધારક જોઈએ, એ હતા પરમહંસ મંડળીઓ. તો આ એક આખો સમાજ સુધારકોનો સમૂહ હતો. જે પરમહંસ મંડળી છે એ સમાજ સુધારાવાદી યુવકોનો એક સમૂહ હતો એવું આપણે કહી શકીએ, કે જે સમાજ સુધારાવાદી કહેવાતા, જેને સમાજ સુધારા માટે કંઈક સારું કામ કરવું છે, એ બધા યુવકો હતા. જેનો સમૂહ હતો એ પરમહંસ મંડળી તરીકે ઓળખાતો. અને આમ મોટા ભાગે પરમહંસ મંડળી ક્યાં જોવા મળતી? તો કે આમ મહારાષ્ટ્રમાં જોવા મળતી હતી. મહારાષ્ટ્રમાં આ મંડળીઓ જોવા મળતી હતી. અને આનું ટાઈમ સ્કેલ છે 1849 ની આસપાસ આ પરમહંસ મંડળીઓ જોવા મળતી હતી. આ જે પરમહંસ મંડળીના જે સભ્યો હતા એ એક જ ઈશ્વરમાં વિશ્વાસ કરતા હતા. એટલે કે ઘણા બધા ઈશ્વરોમાં એ બધા જ ઈશ્વર સમાન છે અને સૌ કોઈ એક જ ઈશ્વર છે એવું આ માનતા હતા. એટલે કે બધા જ ધર્મોનો એ સમન્વય ચાહતા હતા પરમહંસ મંડળીઓના સભ્યો. અને એ જાતિ પ્રથાના પણ ખૂબ વિરોધી હતા એવું આપણે કહી શકીએ, કે પરમહંસ મંડળીના જે સભ્યો હતા એ જાતિ પ્રથાના ખૂબ જ વિરોધી હતા. એટલે આ મંડળીના જે સભ્યો હતા એ સંપૂર્ણ સમાજના બધા જ ભાગોના જે યુવાનો હતા એમને સ્વીકારતા હતા. એટલે કે બધી જ જાતિના સભ્યો આમાં જોવા મળતા હતા. એવું આપણે કહી શકીએ. અને આનો એક નિયમ હતો કે જ્યારે આની સભા થાય ત્યારે આ બધા જ નિમ્ન જાતિના જે લોકો હોય લોકોનું ભોજન લોકોએ બનાવેલું ભોજન આ બધા જ ભેગા મળીને જમતા હતા. એ પછી ઉચ્ચ જાતિના હોય કે નીચ જાતિના હોય, સર્વ કોઈ બધા જ નિમ્ન જાતિના જે લોકો ભોજન બનાવતા હતા એને બનાવેલું ભોજન આ પરમહંસ મંડળીના સભ્યો જમતા હતા. શું કામ? કારણ કે એ વખતે એવું એક પ્રથા હતી કે નિમ્ન જાતિના હાથે અડેલું પાણી પણ ન પીવાય. પણ આ લોકો એટલો બધો જાતિ પ્રથાનો વિરોધ કરતા હતા કે એમણે એવું જાહેર કરી દીધું કે જે લોકો છે એના હાથનું બનાવેલું ભોજન હવે જમીશું. નિમ્ન જાતિના લોકો એટલે કે જે હરિના જન છે, હરિના દીકરાઓ છે, એમણે જે ભોજન બનાવ્યું છે એ અમે ગ્રહણ કરીશું એવું આ સર્વ રીતે માનતા હતા. અને બધા જ ભેગા મળીને નિમ્ન જાતિના જે લોકોએ ભોજન રાંધ્યું હોય એ ભોજન એ બધા જ ભેગા મળીને જમીન ઉપર બેસીને સર્વ કોઈ સમાન છે એવું દર્શાવવા માટે એ ભોજન જમતા હતા. આવી રીતના આ જાતિ પ્રથાનો ખૂબ વિરોધ કરતા હતા. પછી આ પરમહંસ મંડળીઓ મહારાષ્ટ્રમાં ઘણી બધી આની શાખાઓ ખોલી. પુના, સતારા અને મુંબઈ જેવા શહેરોમાં આની શાખાઓ જોવા મળતી હતી મહારાષ્ટ્રમાં. ઓકે, ત્યાર પછી આપણે જોઈએ બાલશાસ્ત્રી જાંબેકર. તો બાલશાસ્ત્રી જાંબેકર એક હિસ્ટ્રીમાં એવું કહેવાય છે કે એક પ્રસિદ્ધ સુધારાવાદી હતા. આમનું એક અગત્યનું યોગદાન છે કે એમણે બ્રાહ્મણો વિશે ખૂબ જ સંસ્કૃત શીખે એની નિંદા કરી. અને આમણે બધા જ સમાજના લોકોને સંસ્કૃત શીખે
એવું આણે જાહેર કર્યું. અને સર્વ કોઈ સમાન છે, બ્રાહ્મણોનું એક આધિપત્ય છે સમાજમાં, એ આની આપણે નિંદા કરી. અને સર્વ સમાજના લોકો સમાન છે આવું આપણે જાહેર કર્યું કે બ્રાહ્મણો જ આમાં કોઈ આધિપત્ય સમાજ ઉપર છે ને બ્રાહ્મણો જ મહાન છે એવું આપણે નિંદા કરી. એ જમાનામાં એવું હશે એટલા માટે આપણે નિંદા કરી. અને સમાજના બધા જ લોકો સમાન છે, બધા જ લોકો સંસ્કૃત શીખવાનો અધિકાર છે એવું આપણે જાહેર કર્યું. એટલા માટે બાલશાસ્ત્રી જાંબેકર પ્રસિદ્ધ હતા. પછી આપણે એક બાલશાસ્ત્રી જાંબેકર હતા, એ 1832માં આપણે એક સાપ્તાહિક ચાલુ કર્યું અને એનું નામ હતું દર્પણ. દર્પણ નામની પત્રિકા, આનું પ્રકાશન ચાલુ કર્યું. કોણે? તો કે બાલશાસ્ત્રી જાંબેકરે. આ દર્પણ એટલે કે સમાજનો અરીસો. આમાં સર્વ સમાજની વાત થતી હતી અને એમાં બધા જ સમાજના લોકો છે એ સમાન છે એવી જાહેરાત હતી દર્પણમાં. એટલા માટે આ સમાજ સુધારા માટેનું એક સામયિક હતું દર્પણ. અને એ કોણે ચાલુ કર્યું એવું એક્ઝામમાં પ્રશ્ન પૂછાય તો એ કોણ હતા? તો કે બાલશાસ્ત્રી જાંબેકર. ઓકે, થેન્ક યુ મિત્રો. આજે આપણે આ જે સમાજ સુધારકો જાણ્યા એ ખૂબ અગત્યના છે. આ તમે સરખી રીતના સમજો અને લેક્ચર જોવા બદલ આપ સૌનો આભાર. તો મિત્રો, કેવો લાગ્યો આ વિડીયો લેક્ચર? આ વિડીયો લેક્ચરને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ લખો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો.